પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા નિકોલમાં રાખવા પાછળનું કારણ એ છે કે આ ડિસેમ્બર 2025માં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી. હવે એમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જાહેર સભા બી કરવાના છે, રોડ શો બી કરવાના છે અને એક મારુતિના પ્લાન્ટનું ઉદ્ઘાટન બી કરવાના છે. આ ઉપરાંત બીજા ઘણા બધા લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતમાં કરવાના છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે. 25 ઓગસ્ટના દિવસે સાંજે 4 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચશે અને એમની 4:30 વાગે નિકોલના ખોડલધામ મેદાનમાં એક જાહેર સભા છે. પરંતુ નિકોલમાં સભા પહેલાં એમનો એક 1.6 કિલોમીટરનો રોડ શો પણ કરવાના છે અને હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો હશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના રોડ શોની અંદર લગભગ 1 લાખ કરતાં વધારે લોકો જોડાવાના છે. 26 ઓગસ્ટના દિવસે સવારે 10 વાગ્યે બેચરાજીમાં આવેલા હાસલપુરમાં સુઝુકીનો એક ઈવી મોટરનો પ્લાન્ટ છે એનું ઓપનિંગ કરવાના છે અને એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે. પણ આ 2 દિવસની અંદર લગભગ કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ છે એ 5,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને મહેસાણા પાલનપુરનો 65 કિલોમીટરનો જે રેલ લાઇન છે એ ડબલિંગનું પણ લોકાર્પણ કરવાના છે. મતલબમાં ઘણા બધા કામો છે વિકાસના એનું લોકાર્પણ કરશે. પરંતુ જાણકારોના કહેવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા નિકોલમાં રાખવા પાછળનું કારણ એ છે કે આ ડિસેમ્બર 2025માં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને એટલા માટે પૂર્વ વિસ્તારની અંદર ખાસ જાહેર સભા રાખવામાં આવી છે. આ વિસ્તારની અંદર નરોડા, ઠક્કર બાપાનગર, નિકોલ, દસક્રોઈ આ બધા વિસ્તારો આવે છે. બીજું રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હવે 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને રાત્રે 25મી તારીખે રાત્રે 8 વાગે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરવાના છે. તે ભાજપના મોટા નેતાઓને મળશે અને એક એવી પણ શક્યતા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલનું જે મંત્રીમંડળનું વિસ્તરણની વાત ઘણા સમયથી લટકેલી છે તો મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ શકે છે અને કેટલાક એવા મંત્રીઓ છે કે જે પરફોર્મન્સ નથી કરતા એમની હકાલપટ્ટી થઈ શકે છે. તો આ 1-2 દિવસની અંદર ગુજરાતના મંત્રીમંડળમાં નવા ચહેરાઓના નામ જાહેર થવાની પણ શક્યતા હોવાનું જાણકારો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.